નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર અને હું તમારો દોસ્ત રમેશ પટેલ। આજે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરીએ તો જે ખેડૂત મિત્રો આપણે જે બેટરીવાળા પંપની અંદર જે 12 વોલ્ટની બેટરી વાપરે છે એ બેટરી છે તે ખેડૂત મિત્રો છે તે દર વર્ષે અથવા તો 6 મહિને અથવા 8 મહિને છે તે ખેડૂત મિત્રો છે તે બેટરી બદલાવતા હોય છે, જેના લીધે એમણે છે તે દર વર્ષે છે તેમણે મિત્રો 1000 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધી એમણે છે તે દર વર્ષે ખર્ચો કરવો પડતો હોય છે। પણ આજે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરીશું જે આપણે મિત્રો ખરાબ બેટરી હોય, જે મિત્રો આપણે બેટરી બગડી ગઈ હોય, જેમ હું મિત્રો તમને બતાવું આ બેટરી ઉપર છે તે મિત્રો મોટર પણ ચાલુ થતી નથી, માત્ર ને માત્ર જે આપણે દરરોજ ખાવા માટે જે આપણે ઉપયોગ કરીએ છીએ મીઠાનો, આ મીઠું આની અંદર એડ કરવાથી જે આપણે બગડી ગયેલી બેટરી છે એ આપણે મિત્રો બીજી વખત ઉપયોગ લઈ શકીએ છીએ અને બીજી વખત જે આપણે છે તે પંપ દવા છાંટવા માટે આપણે મિત્રો મોટર પણ આ ઉપર ઉપડે છે ને આને આપણે મિત્રો કમ્પ્લીટ જે નવી જે બેટરી કામ કરે છે એવી રીતે મિત્રો આપણે આ બેટરીનો આપણે મિત્રો કામ પણ કરાવી શકીએ છીએ। જે મિત્રો હું તમને દેખાડું તો આપણે જે મિત્રો મોટર આવે છે તે મોટર છે અને જે ખેડૂત મિત્રો છે તે આ બેટરી છે। તમે દેખો મિત્રો આ બેટરી છે આપણે અડાડી પણ તેમ છતાં મિત્રો છે ત્યાં મોટર ચાલુ પણ નથી થતી। હવે આપણે મિત્રો છે તે આખી બેટરી ખોલીને તેની અંદર જે હું મેઠાની માત્રા કહું એ મેઠું આપણે એડ કરવાનું રહેશે ને તેની સાથે જે આપણે પીવા માટે જે આપણે મિત્રો પાણી વાપરીએ છીએ પાણી પણ મિત્રો એડ કરવાનું રહેશે। જે ખેડૂત મિત્રો આ બેટરી છે તે 2017ની બેટરી છે અને આ 2017ની બેટરી છે આ ઉપર હું મિત્રો તમને છે તે આ મોટર મિત્રો કમ્પ્લીટ જે આપણે પંપ છાંટીએ એ મોટર છે તે મિત્રો કમ્પ્લીટ હું મિત્રો આ ઉપર ચાલુ કરીને તમને પણ બતાવશું। તો વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। આ વિડીયો મિત્રો તમામ ભાઈઓ સુધી શેર કરો, જેના લીધે જે પણ ભાઈ દર વર્ષે જે બેટરી બદલાવે છે એમને છે તે આડાવાળા ખર્ચા બચે અને છે તે જૂની બેટરીનો મિત્રો છે તે કમ્પ્લીટ રીતે છે તે ઉપયોગ પણ મિત્રો કરી શકે। સૌથી પહેલાં જે ખેડૂત મિત્રો બેટરીનો ઉપરનો ભાગ આવે છે આ ભાગ છે તે આપણે મિત્રો કમ્પ્લીટ રીતે ચક્કુની મદદથી અથવા ડિસમિસથી આપણે મિત્રો છે તે ખોલવાનો રહેશે। જે બંને સાઈડ મિત્રો છે તે ખોલવા માટે કંપની છે તે આવી રીતે મિત્રો તમારે ખેડૂત મિત્રો છે તે ખોલવાનો રહેશે। ગમે એમ કરીને મિત્રો તમારે છે તે ખોલી નાખવાનો છે, બંધ કરી જે ખેડૂત મિત્રો બેટરીનો ઉપરનો ભાગનું જે મિત્રો ઢક્કણ હતું આપણે ગમે તેમ કરીને છે તે મિત્રો આ ઢક્કણ આપણે મિત્રો ખોલી લીધું છે। હવે આની અંદર છે તમારે મિત્રો 6 જેટલા છે તે ફાંડા આવશે, આ 1 છે 2 3 4 5 ને 6, આ 6 ની અંદર છે તે આપણે મિત્રો મીઠાવાળું પાણી છે એડ કરવાનું રહેશે। તો હવે મિત્રો આપણે સૌથી પહેલાં તો આપણે પાણી બનાવી લઈએ। એક વાટકી લીધી, આની અંદર આપણે છે તે મિત્રો થોડીક માત્રાની અંદર તમારે પાણી લેવાનું રહેશે। આપણે છે તે મિત્રો અડધી વાટકી જેટલું પાણી લઈ લીધું ને તેની અંદર જે આપણે મીઠું છે તે આપણે મિત્રો 1 ચમચી 2 ચમચી જેટલું છે તે આપણે મીઠું આ એડ કરવાના છીએ। આ વિડીયો બસ બસ જે ખેડૂત મિત્રો મીઠું અને પાણી છે તે આપણે મિત્રો કમ્પ્લીટ રીતે હલાવી લઈશું, જેના લીધે મીઠું છે તે પાણીની અંદર ઓગળી જાય અને પછી જે મીઠાવાળું પાણી છે તે આ બેટરીની અંદર પણ આપણે એડ કરવાના છીએ। જે ખેડૂત મિત્રો આપણે બેટરીની અંદર છે તે મિત્રો પાણી એકદમ મિત્રો આખું છે તે મિત્રો બળી ગયું છે। હવે આપણે નવું પાણી એડ કરવાના છીએ, મીઠું અને પાણી છે એ મિક્સ કરીને આની અંદર એડ કરવાના છીએ। આની અંદર મિત્રો તમે દેખશો તો કોઈ જગ્યાએ મિત્રો આખી ઊંધી બેટરી કરી જે આપણે મિત્રો ઉપરલા જે ઢક્કણ છે એ પણ આપણે મિત્રો ખોલી લઈએ, તેમ છતાં ઉપરથી છે તે મિત્રો ગતું પાણી બીજું કાંઈ આવતું નથી। આની અંદર મિત્રો આખું પાણી છે તે સુકાઈ ગયું છે। આની અંદર મિત્રો આમ વગાડીએ તો અંદરથી અવાજ પણ આવે છે, જાણે ઓતેડા બોલતો હોય ને એવો પણ મિત્રો અવાજ પણ આવે છે। જે ખેડૂત મિત્રો આપણે આ ઉપરના જે મિત્રો 6 ઉપરના ઢક્કણ હતા એ મિત્રો આપણે લઈ લીધા અને આ ઇન્જેક્શન છે ઇન્જેક્શનની મદદથી જે આપણે પાણી મીઠાવાળું પાણી છે તે આની અંદર આપણે એડ કરવાના છીએ। જે ખેડૂત મિત્રો આપણે મીઠાવાળું પાણી હતું તે આ એક છે તે
ફોડાની અંદર એક અંગીશન ભરી દોઢ અંગીશન ભરીને આપણે આની અંદર છે તે પાણી આપણે એડ કરી લીધું છે. અને આની અંદર હવે છે તે આપણે ફેવિકિકની મદદથી પહેલાં તો મિત્રો જે આપણે ડટીઓ હતી એ ડટીઓ બંધ કરીને પછી મિત્રો ફેવિકિક ચોંટાડીને ઉપર છે તે આ મિત્રો કમ્પ્લીટ રીતે આપણે બંધ પણ કરી દઈશું. જેના લીધે જે બેટરીની અંદર ચાર્જર કરીએ તો આપણે કોઈ ફૂટવાનો કેવો મિત્રો પ્રોબ્લેમ પણ ના રહે. જે ખેડૂત મિત્રો આપણે આ બેટરી છે તે હવે આપણે અડધો કલાક જેવું છે આપણે મિત્રો ચાર્જિંગ કરવા પણ મૂકી દઈશું. જે આપણે મિત્રો બેટરીવાળો પંપનો જે આપણે મિત્રો ચાર્જિંગ કરવા મૂકીએ છીએ એને આ ચાર્જર આપણે છે તે મિત્રો ચાર્જિંગ કરવા પણ મૂકી દઈશું. બંધ કરી જે ખેડૂત મિત્રો આપણે 2017 વાળી બેટરી લીધી હતી એ બેટરીને આપણે કમ્પ્લીટ મિત્રો મીઠાવાળું પાણી પૂરી અને ઉપર છે તે આપણે મિત્રો સેલોટેપ લગાવી હતી, અંદર છે તે મિત્રો ફેવિકિક લગાવી હતો. તેની અંદર મિત્રો આપણે મીઠાવાળું પાણી એડ કર્યું, જેના લીધે અંદર ગેસ બન્યો અને તેની જે ડટીઓ હતી એ મિત્રો ખોલાવવાની શક્યતા રહેતી હતી. જે મિત્રો આપણે મીઠાવાળું પાણી એડ કર્યું ત્યારે તેની અંદરથી છે તે મિત્રો એવી દુર્ગંધ આવતી હતી, એક મિત્રો ગેસ પણ બનતો હતો, જેના લીધે મિત્રો બીક જેવું પણ લાગતું હતું. પછી મિત્રો અમે કમ્પ્લીટ રીતે ઉપર છે તે આપણે મિત્રો સેલોટેપ લગાવી દીધી ચારે બાજુ અને એક મિત્રો ખુલ્લા મેદાનની અંદર આખી રાત મિત્રો આપણે પડી રાખી અને સવારમાં આપણે છે તે 10 મિનિટ સુધી છે તે આપણે મિત્રો ચાર્જિંગ માટે પણ મિત્રો બેટરી મૂકી દીધી હતી. હવે મિત્રો આપણે દેખીએ કે એની બેટરી ઉપર છે તે આપણે મિત્રો આ મોટર છે તે મિત્રો ચાલુ થાય છે કે નહીં. આ મિત્રો લાલ વાયર છે તે લાલ અર્થિંગની અંદર આપવાનો અને કાળો વાયર છે તે આપણે આ બાજુ. દેખો ખેડૂત મિત્રો, જે આપણે બેટરી 2017ની હતી એની આપણે કમ્પ્લીટ રીતે રિપેરિંગ કરીને જે બેટરીવાળી મોટર આવે છે પંપની અંદર જે મોટર આવે છે મોટર પણ મિત્રો છે તે કમ્પ્લીટ રીતે ચાલુ થઈ ગઈ છે. જો મિત્રો તમારે પણ જો બેટરી બગડી હોય તો જે આપણે પ્રયોગ કર્યો જે આપણે મેં તમને દેખાડ્યું એવી રીતે મિત્રો તમે પ્રયોગ કરીને તમારી જે બળી ગયેલી બેટરી છે એ પણ મિત્રો તમે કમ્પ્લીટ ચાલુ કરી શકો છો. મિત્રો બેટરી છે તે એવી જગ્યાએ મૂકવી, ખુલ્લી જગ્યાએ મૂકવી. જો મિત્રો વધારે પડતું પાણીને મીઠું નાખીએ તો તે ફૂટવાની પણ શક્યતા રહે અને ચાર્જિંગ મૂકો તો તેની આજુબાજુથી બધી વસ્તુઓ હટાવી લેવી. 10 મિનિટ પૂરતું ચાર્જિંગ મૂકવું, પછી મિત્રો આ મોટર ચાલુ રાખવી, પછી મિત્રો જેટલી ઘડી મોટર રહે એટલી ઘડી ચાલુ રાખવી, પછી અરે ભરાવી ચાલુ રાખવી. એવી 1-2 દિવસ કરશો એટલે મિત્રો કમ્પ્લીટ રીતે પછી મિત્રો તમે જ્યાં સુધી ભરાવશો ત્યાં સુધી ભરાશે અને જેટલા પંપ છોટવા હોય એટલા મિત્રો તમે છોટી શકશો. આવી રીતે મિત્રો તમે તમારી બગડી ગયેલી બેટરી છે તમે મિત્રો ચાલુ કરી શકો છો. અને ખેડૂત મિત્રો તમારે છે તે આવી બેટરી કયા વર્ષથી તમે વાપરો છો એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. અને ખેડૂત મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું ખેડૂત મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય દ્વારકાધીશ, જય ઠાકર.